ઉત્તર ગુજરાતમાં રબારી સમાજના નવા બંધારણને લઈ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। આગામી 25 જાન્યુઆરીએ ડીસા ખાતે રબારી સમાજનું એક વિશાળ સંમેલન યોજાનાર છે, જેને લઈને ગુરુવારે વાવ-થરાદ જિલ્લાના દિયોદર ખાતે રબારી સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આવનાર સમયમાં અમલમાં આવનાર નવા બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। દિયોદર ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પરિસરમાં યોજાયેલી આ બેઠકમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગુવાભાઈ દેસાઈ તેમજ ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીમાં દિયોદર, કાંકરેજ તેમજ ઓગળ તાલુકાના રબારી સમાજના આગેવાનો એકત્રિત થયા હતા। બેઠક દરમિયાન સમાજમાં સર્વાંગી વિકાસ માટે નવા બંધારણની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। બેઠકમાં 25 જાન્યુઆરીએ ડીસા ખાતે યોજાનાર રબારી સમાજના નવા બંધારણ સંમેલનની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા નવા બંધારણમાં સમાજમાં ચાલી આવતા કુરિવાજોને તિલાંજલિ આપવા, લગ્ન પ્રસંગે થતા ખોટા અને આડંબર ભર્યા ખર્ચ પર પ્રતિબંધ મૂકવા તેમજ સમાજને શિક્ષણ તરફ વધુ સક્રિય રીતે વાળવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર એકમતતાથી દર્શાવવામાં આવી હતી। સમાજના આગેવાનોનું માનવું છે કે કુરિવાજો અને ફિજૂલ ખર્ચ સમાજની પ્રગતિમાં અવરોધરૂપ બની રહ્યા છે, તેથી નવા બંધારણ દ્વારા આ પરંપરાઓમાં સુધારો લાવી તે ખર્ચને શિક્ષણ, આરોગ્ય અને યુવાનોના વિકાસ માટે વાપરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને રબારી સમાજમાં શિક્ષણનો પાયો વધુ મજબૂત કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો જોડાયા હતા। સૌએ એક સુરેથી આગામી ડીસા સંમેલનને સફળ બનાવવા અને નવા બંધારણને સમાજના હિતમાં અમલમાં લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। રબારી સમાજમાં ચાલી રહેલી આ ચળવળને ઉત્તર ગુજરાતમાં સામાજિક સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે। રબારી સમાજ બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને વાવ-થરાદ જિલ્લો, ત્રણેય જિલ્લાના બધા જ ગોળના રબારી સમાજ માટેનું રબારી સમાજ સુખી અને સમૃદ્ધ બને અને સમયનો બચાવ થાય અને શિક્ષણ તરફ આગળ વધે એ માટે કરીને અમે ગોવાભાઈ અને સૌ શ્રેષ્ઠીઓ બધા જ સમાજના આગેવાનો અત્યારે સાથે મળી અને નવું બંધારણ 25 તારીખે બધી જગ્યાએથી સૂચનો લઈ, દરેક ગોળની અંદરથી, દરેક તાલુકામાંથી એ સૂચનો લઈ અને પછી એમાંથી બધાને કોમન લાગે એ પ્રકારનું બંધારણ 25 તારીખે સમગ્ર સમાજના ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, શ્રેષ્ઠીઓ બધાને સાથે રાખી અને ડીસા ખાતે જાહેર કરવાના છીએ। અને અમને પૂર્ણ ભરોસો છે કે આ વખતનું બંધારણ એ બધા જ જિલ્લા, બધા જ તાલુકાને આવરી અને એ પ્રકારનું બંધારણ બને કે રબારી સમાજ દરેક સમાજોની હરોળની અંદર ઊભો રહી શકે અને ખોટા ખર્ચાઓને દેખાદેખી બંધ થાય અને શિક્ષણ તરફ આગળ વધે એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે। અને આપના માધ્યમથી સમગ્ર સમાજને વિનંતી પણ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજના ભાઈઓ અને બહેનો આવે અને આ સમાજનું બંધારણ વધાવે એવી આપના મારફત આ સમગ્ર સમાજને અપીલ પણ કરું છું। બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના રબારી સમાજનું એક સમાજ એક બંધારણ માટેના અંતર્ગત કોંકરેજ અને દિયોદર તાલુકાની બેઠક હતી। ત્યારબાદ પછી વાવ-થરાદ, સુઈગામ સહિતના તાલુકાઓની બેઠક પણ બપોર પછી થરાદ ખાતે રાખેલી છે। સમાજના તાલુકા વાઇઝ જુદા જુદા ઘણા બધા ગોળ છે। અમારા ગોળ વાઇઝ જુદા જુદા એના નિયમો, પ્રગણા વાઇઝ જુદી જુદી પરંપરાઓ છે। સમાજના શ્રેષ્ઠી વડીલોએ વિચાર કર્યો કે સમાજને આર્થિક રીતે જે પાયમાલ બની રહ્યો છે, જે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે, અલગ અલગ રીત રિવાજોના કારણે સમાજને અડચણ આવી રહી છે, એના બદલે એક સમાજ એક રિવાજ બને, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ બને, એના ભાગરૂપે આજે દિયોદર ખાતે મિટિંગ રાખી છે। કોંકરેજ અને દિયોદર તાલુકાના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને પોતાના અલગ અલગ જે સુઝાવો અને સૂચનો કર્યા છે એને લખવામાં આવ્યા છે। આગામી સમયમાં ત્રણેય જિલ્લાના જે શ્રેષ્ઠીઓ છે એ એક જગ્યાએ મળી દરેક તાલુકાના જે સુઝાવ સૂચનો આવ્યા છે એના ઉપર ગહન ચર્ચા કરશે। સારા મુદ્દાઓ છે એનો સમાવેશ કરવામાં આવશે। સમાજને અડચણરૂપ કે નુકસાનકારક જે વિષયો છે એને આમાંથી હટાવી અને સમાજ આર્થિક સદ્ધર બને, શૈક્ષણિક જાગૃતતા આવે એના માટે પણ ચર્ચા કરવામાં આવી છે। તાલુકે તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ બને એની પણ ચર્ચા થઈ છે। સમાજ સૌ સાથે હળીમળી આર્થિક સમૃદ્ધ, શિક્ષિત અને પ્રગતિશીલ બને, સારા પશુપાલન, ખેતીવાડીના ધંધા કરે, નોકરી ધંધામાં જોતરાય। દરેક ગોળ વાઇઝ પોતપોતાની રીતે બંધારણો હતા જ
નાના મોટા પ્રસંગો, પરંતુ આ સમય સંજોગ જોતાં એવું લાગ્યું બધા આગેવાનોને કે પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠામાં જિલ્લામાં રહેતા તમામ રબારી સમાજનું એક બંધારણ હોય તો એ સારી રીતે પાળી શકાય, કારણ કે એકબીજા સગા દરેક જિલ્લામાં વેટાયેલા છે, એટલે પેલા થોડા જુદા જુદા ફેર પડતા હતા. એના માટે સમગ્ર બધા ત્રણેય જિલ્લાના આગેવાનો ભેગા મળી નક્કી કર્યું કે આપણા બધાના તાલુકા વાઇઝ ગોળ વાઇઝ સૂચનો લઈ અને એક જ બંધારણ કરો, જેનાથી ખર્ચાઓ ઓછા થશે, ખર્ચાઓ સાથે એકબીજાની પ્રેમ લાગણી વધશે, સંગઠિત થશે, આખો સમાજ સમૃદ્ધ થશે. ખર્ચાઓ જે આ સમયની અંદર પોસાય એવા નથી, એમાં ઘણા બધા કાપકૂપ થશે તો સમાજને પણ ફાયદો થશે. એના માટે અમે 2 જણા દરેક તાલુકાની અંદર આ રીતે ગોળ વાઇઝ ભેગા કરી સૂચનો લઈએ છીએ. બધા સૂચનો ભેગા કરીને બધાને અનુકૂળ રહે, બધા જ આજના સમય પ્રમાણે એ બંધારણ પાળી શકે એ જાતનું બંધારણ અમે 25 તારીખે જાહેર કરવાનું રાખ્યું છે. 25 તારીખે અમારે ત્રણેય જિલ્લાના તમામ આગેવાનો, ભાઈઓ, બહેનો બધા આવશે અને એની અંદર એક પોતાનો એક પરિવાર છે સમાજ, એ રીતનું એ જાહેર કરશું અને આ બંધારણ અમારું બધું પાળવાનું થશે. મુદ્દા હજુ નક્કી કરવાના છે. દરેક અહીંથી સૂચનો આવશે, અહીંથી વાવ, થરાદ જઈએ ત્યાંથી સૂચનો આવશે. અમુક માણસો પાટણ બાજુ ગયા છે એ સૂચનો લાવશે, ડીસામાંથી ગઈકાલે સૂચનો લીધા. આ બધા ભેગા કરીને મુદ્દા બનાવવાના છે. એ 25-50 મુદ્દા આવશે, એમાંથી ટૂંકા કરીને બધાને અનુકૂળ રહે એ જાતના ટૂંકા મુદ્દા કરી અને એ દિવસે જાહેર કરશું.